all this समहारियल सैम टॉक के नए वीडियो में आपका स्वागत है। તો ફાઇનલી ભાઈ લોગ ગુજરાતી મૂવી રંગાનું ટ્રેલર આવી ગયું છે અને હવે આજે આપણે એ જ ટ્રેલરની ઉપર રિએક્શન કરવાના છે અને રિવ્યુ પણ કરવાના છીએ। તો અંત સુધી બન્યા રહેજો આપણા આ વિડીયોની અંદર। અને બીજું કે જો નવા હોય આ YouTube ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરતા જજો ભાઈ, અને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ જોડે શેર પણ કરી દેજો એટલે એમને પણ ખબર પડે ગુજરાતીમાં કયા નવા મૂવી આવી રહ્યા છે। તો ચલો શરૂ કરીએ આજનો રિએક્શન। 3 2 1 एक्शन। रंगा ऑफिशियल ट्रेलर, मेहुल देसाई, आरती पटेल। કોઈ જન્મથી ચોર નથી હોતું સાહેબ। अच्छा, રંગાનો પણ પરિવાર હતો। ओके। हाँ, आरती भावसार। अच्छा, એટલે બહુ ટાઈમ પછી જોવા મળ્યા। આમને પણ ક્યાંક જોયેલા છે ચાઇલ્ડ આર્ટિસ્ટ। એક સિરિયલ આવતી હતી કદાચ એમાં। ભરત પુરા કુંભાર, જે હું નહીં કરી મેહુલ શકું દેસાઈ। એ આ ભીમો કરે। પેલા કાકા હાચું કહેતા હતા કે તું ભણ્યો નહીં ને એટલે તારામાં હાચા ખોટાની સમજ નહીં। એ નિહાળે નહીં જવાનું। નિહાળવાળા મોટા મોટા સપના બતાવે। ઘણું ખોટું કર્યું તે બાપા। શું इंटेंस। ये पुतला क्यों लेके चल रहा है रे? એમાં તો કે કરું અસલ લાગે, મજા પડી જાય। Bro, damn. ભીમા તું બધાને ખરાબ કેમ માની લે? તારી જ આંખમાં ભીડ્યો હે। मेकिंग सॉलिड दिखाई रही है भाई। ओके, साइकोलॉजिकल थ्रिलर लागी रही है। ओके, ओहो, स्मूथ ट्रांजैक्शन है। रंगा। ओके 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 ओके। देखो ट्रेलर थी तो भाई इंटरेस्टिंग लागी रही है। 10 जुलाई ये मूवी आवे छे। हजी घणो टाइम छे, आम तो 10-15 दिवस जेटलो उपरनो टाइम हजी पड्यो छे आ मूवी ने रिलीज में। પણ જો ટ્રેલરથી આપણે વાત કરીએ રંગાની, તો રંગાની અંદર જે મેહુલ દેસાઈનું જે કેરેક્ટર છે મેન રંગાના કેરેક્ટરમાં, ભાઈ એમનું જે ભાઈ એમને પોર્ટ્રે કર્યો છે રોલ, ટુ ગુડ ભાઈ, જોરદાર લાગી રહ્યું છે। કંઈક આમ ઇન્ટેન્સ, આમ મજબૂત દેખાઈ રહ્યું છે। પછી આરતીબેન પટેલ, એમને ભાઈ બહુ ટાઈમ પછી મેં જોયા રાકેશ બારોટના સોંગમાં ને મેં પહેલાં આલ્બમ સોંગમાં ને એવી રીતે એમને જોયા હતા, બટ અત્યારે મૂવીઝની અંદર જોઈને સારું ફીલ થયું કે ચલો કંઈક કરી રહ્યા છે। મને એવું લાગ્યું ક્યાંય ખોવાઈ ગયા છે, કેમ કે મેં એમને બહુ પહેલાં એક એમનું ગીત હતું રાકેશ બારોટનું, છોડીને ગઈ તું મને જે હાલતમાં, એમાં મેં જોયા હતા ને એના પછી અમુક આલ્બમ સોંગમાં એમાં જોયા હતા। પછી બહુ ટાઈમથી જોયા નથી તો એવું થયું કે યાર ગાયબ થઈ ગયા, બટ હવે જોઈને સારું લાગ્યું। પછી ભાઈ ડિરેક્શન પ્લસ જે સિનેમેટોગ્રાફી ને જે પણ ભાઈ મેકિંગ દેખાઈ રહ્યું છે મૂવીનું ટ્રેલરથી, ભાઈ જોરદાર દેખાઈ રહ્યું છે। સ્ટોરીનો જો આપણે અંદાજો લગાવીએ તો એવું કંઈક લાગે છે મને કે રંગાનું જે કેરેક્ટર છે એના જોડે કંઈક પાસ્ટમાં કે ચાઇલ્ડહુડ કંઈક એવો ટ્રોમા હશે કે જેના કારણે એને ભાઈ કહેવાય ને કે જે પૂતળું છે એની અંદર કંઈક દેખાઈ રહ્યું છે, કોઈ માણસ એના કોઈ પાસ્ટની અંદર કોઈ એની જોડે કોઈ વ્યક્તિ રહ્યો હશે જે એને દેખાઈ રહ્યો છે પૂતળાની અંદર, જેના કારણે પૂતળાને જોડે ને જોડે રાખી રહ્યું છે અને એ બધી વસ્તુઓ દેખાઈ રહી છે। તો હવે જોઈએ શું થાય છે શું નહીં। અને પૂતળાને જે અવાજ આવી રહ્યો છે એના ભાઈ કહેવાય ને કે એના વિચારોની અંદર બધું ચાલી રહ્યું છે કે આ વસ્તુ છે આ વસ્તુ છે, અને પછી જે કહેશે એનો એક બીજી એક આઈડેન્ટિટી જે પેલા પૂતળાની અંદર રહે છે, એના મગજની અંદર જ વિચારો એવા છે કે પૂતળું જે કહે છે એ એને એવું લાગે છે કે ખરેખરમાં કંઈક બોલી રહ્યું છે, બટ એવું નહીં હોય, એના જ મગજની કંઈક વાત હશે, કંઈક સાયકોલોજીકલી કંઈક લાગી રહ્યું છે જોરદાર। બટ જોઈએ શું થાય છે શું નહીં, પણ જે કોન્સેપ્ટ લાગી રહ્યું છે જે ટ્રેલર પરથી ભાઈ દેખાઈ રહ્યું છે
ભાઈ મજા આવશે એવું લાગી રહ્યું છે. બટ વધારે પડતી આશા ના રાખતા, ખાલી એટલું કહી શકું છું હું કે ભાઈ જ્યારે પણ મૂવી આવશે ત્યારે આપણે એનો રિવ્યુ કરીશું. અને જો મૂવી ભાઈ કહેવાય ને કે જે રીતું ટ્રેલરથી આમ કહેવાય આપણને ડિલિવર કરી રહ્યું છે એવું જ જો મૂવી આપણને ડિલિવર કરશે તો વધારે મજા આવશે. બાકી તમને કેવું લાગ્યું ટ્રેલર એ કમેન્ટમાં જરૂર જણાવજો. હમણાંથી ભાઈ છેલ્લા 1-2 મહિનાથી તો બહુ વધારે પડતા એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, તો ભાઈ સારું લાગી રહ્યું છે. હોરર અને અલગ અલગ જોનર, થ્રિલર અને દરેક વસ્તુઓ. તો હવે આપણે એક એવા જ ટ્રેલર જેમાં થ્રિલર બહુ વધારે પડતું છે એવા કર્મનું રહસ્યમ નેક્સ્ટ વિડીયોની અંદર એના રિવ્યુમાં મળીએ રિએક્શન સાથે. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો મારી યુટ્યુબ ચેનલને. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય.